ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આજે આપણે જોઈશું લેટ્સ રીડ મોર. એમાં આપણે જોઈશું યુનિટ 2, જે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 69 ઉપર છે. યુનિટ 2 નું નામ છે બ્યુટીફુલ બર્ડ્સ. બ્યુટીફુલ એટલે સુંદર અને બર્ડ્સ એટલે પક્ષીઓ, સુંદર પક્ષીઓ. આ લેસનની અંદર આપણે અલગ અલગ પક્ષી વિશે જોઈશું. સૌથી પહેલાં છે બર્ડ્સ આર બ્યુટીફુલ, એટલે કે બર્ડ્સ આર બ્યુટીફુલ એટલે કે પક્ષીઓ સુંદર હોય છે. દે ફ્લાય ઇન ધ સ્કાય, તેઓ આકાશમાં ઉડે છે. દે લીવ ઇન ધ ટ્રીઝ, તેઓ વૃક્ષોમાં રહે છે. દે સિંગ સ્વીટ સોંગ્સ, તેઓ મીઠા ગીતો ગાય છે. ચિલ્ડ્રન ટુ સિંગ એટલે કે બાળકો પણ ગાય. શું ગાય તો? ઓ લિટલ બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય, આઈ શેલ ગો વિથ યુ, ટીચ મી ટુ ફ્લાય. એટલે કે ઓ નાનકડા પક્ષી આકાશમાં ઉડી જા, હું તારી સાથે આવીશ, મને ઉડતા શીખવાડ. તમે પણ કદાચ આવું ગીત ગાતા હશો ને? ગાઓ છો? આગળ જોઈએ. વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર, એટલે કે આપણને બધે જ પક્ષીઓ જોવા મળે છે. They live in villages, towns and cities. એટલે કે નગરોમાં અને તેઓ ગામડામાં, નગરોમાં અને શહેરોમાં રહે છે. They live in forests and on mountains. એટલે કે તેઓ જંગલમાં અને પર્વતો પર રહે છે. Some water birds live near lakes. અમુક જળ પક્ષીઓ તળાવ પાસે રહે છે. વોટર બર્ડ્સ એટલે જળ પક્ષી. લુક આઉટ ઓફ ધ વિન્ડો એટલે કે બારીની બહાર જુઓ. યુ વિલ સી અ બર્ડ ઓર ટુ. બારીની બહાર જુઓ, તમને 1-2 પક્ષીઓ દેખાશે. વોચ ધેમ કેરફુલી એટલે કે તેમને ધ્યાનથી જુઓ. લુક એટ ધેર કલર, શેપ એન્ડ સાઇઝ. તેમનો રંગ, આકાર અને કદ જુઓ. સમ બર્ડ્સ આર સ્મોલ, સમ આર બિગ. એટલે કે અમુક પક્ષીઓ નાના હોય છે, અમુક પક્ષીઓ મોટા હોય છે. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ. પક્ષીઓને વિવિધ રંગો હોય છે. પેરટ્સ આર ગ્રીન, ડવ્સ આર ગ્રે, ક્રોઝ એન્ડ કુકૂઝ આર બ્લેક. એટલે કે કબૂતર રાખોડી રંગના હોય, પેરટ્સ એટલે પોપટ લીલા હોય છે. પછી ડવ્સ એટલે કબૂતર અને ગ્રે એટલે રાખોડી રંગ. કબૂતર રાખોડી રંગના હોય છે. ક્રો એટલે કાગડો અને કુકૂઝ એટલે કોયલ. કાગડા અને કોયલ કાળા હોય છે. ધેર મે બી સમ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ. એટલે કે તમારી શાળાની સામે થોડાક વૃક્ષો હશે, જેમ આપણી શાળામાં પણ છે ને વૃક્ષો. સમ ટ્રીઝ મે બી બિહાઇન્ડ યોર સ્કૂલ. એટલે કે થોડાક વૃક્ષો તમારી શાળાની પાછળ પણ હશે. આપણી સ્કૂલની પણ છે ને. યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ્સ. તમે તમારા મિત્રો સાથે ત્યાં જઈ શકો. કીપ યોર નોટબુક્સ વિથ યુ. તમારી નોટબુક તમારી સાથે રાખો. સિટ ઇન અ ક્વાઇટ પ્લેસ. એટલે કે તમારી આસપાસનું બધું શાંતિથી જુઓ. એક શાંત જગ્યા પર બેસો. ક્વાઇટ પ્લેસ એટલે શાંત જગ્યા. વોચ એવરીથિંગ અરાઉન્ડ યુ ક્વિકલી. વોચ એવરીથિંગ અરાઉન્ડ યોર ક્વાઇટલી. એટલે કે તમારી આસપાસનું બધું શાંતિથી જુઓ. લુક ઇન ફ્રન્ટ ઓફ યુ. એટલે કે ફ્રન્ટ ઓફ યુ એટલે સામેની બાજુ, તો તમારી સામે જુઓ. લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ એન્ડ ઓન ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ. બ્રાન્ચીસ એટલે એની શાખાઓ, ડાળીઓ, ઝાડની. છોડની પાછળ અને વૃક્ષોની ડાળીઓ પર જુઓ. વોચ ધ બર્ડ્સ. વોચ એટલે પણ શું થાય? જોવું થાય. લુક એટલે જુઓ, વોચ એટલે જોવું, પછી સી એટલે પણ જોવું. તો વોચ ધ બર્ડ્સ એટલે કે પક્ષીઓને જુઓ. નોટ
ધેર કલર, શેપ એન્ડ સાઇઝ. એ નોટ કરવું એટલે આપણે કહેતા નોટ કરો એમ, નોંધવાનું. તેમનો રંગ, આકાર અને કદની નોંધ કરો. ફાઇન્ડ આઉટ ધેર નેમ્સ. ફાઇન્ડ આઉટ એટલે શોધવું. તેમના નામ પણ શોધી કાઢો. બટ બી કેરફુલ. પણ ધ્યાન રાખજો. ડોન્ટ મેક અ નોઇઝ એટલે કે કોઈ અવાજ કરતા નહીં. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ. તેમને ખલેલ ન પહોંચાડતા. સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ. વોચ ધેમ ટુ. અમુક પક્ષીઓ તો તમારા માથા પરથી ઉડશે, તેમને પણ જુઓ. હિયર આર ધ પિક્ચર્સ ઓફ અ ફ્યુ બર્ડ્સ. ડુ યુ નો ધેમ? અહીં થોડાક પક્ષીઓના ચિત્રો છે, તમે તેમને ઓળખો છો? ચલો આપણે હવે જોઈએ બધા પક્ષીઓ વિશે. હિયર ઇઝ અ વુડપેકર. વુડપેકર એટલે એને ગુજરાતીમાં કહેવાય લક્કડખોદ. ઓકે, યાદ રાખજો બધા જ. અને બધા પક્ષીની શું ખાસિયત છે, શું કલર છે, ક્યાં રહે છે, એ બધું તમારે ધ્યાન રાખવાનું છે આ લેસનમાં. ઓકે, તો હિયર ઇઝ અ વુડપેકર એટલે કે આ લકડખોદ છે. ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક. બીક એટલે એની ચાંચ. તેને મજબૂત ચાંચ હોય છે. ઇટ પેક્સ ઇટ્સ બેક ઓન ધ ટ્રંક ઓફ અ ટ્રી. તે ઝાડના થડ પર તેની ચાંચ મારે છે, એટલી સ્ટ્રોંગ હોય છે એની ચાંચ. ઇટ કેન મેક અ હોલ ઇન ઇટ વિથ ઇટ્સ બીક. તે તેની ચાંચ વડે તેમાં કાણું પાડી શકે છે. ઝાડનું થડ તો કેટલું એકદમ કઠણ હોય ને, તો પણ એ અંદર કાણું પાડી શકે એની ચાંચ દ્વારા. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. આ લકડખોદ છે જેને અંગ્રેજીમાં વુડપેકર કહેવાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એન આઉલ. આઉલ એટલે ઘુવડ, જેને અંગ્રેજીમાં આપણે આઉલ કહીએ. આ એક ઘુવડનું ચિત્ર છે. ઇટ હેઝ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ અ સ્મોલ બીક. અહીં આપણે ચિત્રમાં જોઈએ, આ છે ઘુવડ, જેને અંગ્રેજીમાં કહેવાય આઉલ. ઓકે, તેને ગોળ મોટી આંખો અને નાની ચાંચ હોય છે. દેખાય છે ને ચિત્રમાં? ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ એટલે કે તે રાતનું પક્ષી છે. એટલે કે રાત્રે દેખાતું પક્ષી છે. હા, સમ પીપલ ડિસલાઇક ધ આઉલ બટ ઇટ ઇઝ નોટ અ બેડ બર્ડ. ઇટ ઇઝ હાર્મલેસ. અમુક લોકોને ઘુવડ ગમતું નથી, પણ તે ખરાબ પક્ષી નથી. તે નિરુપદ્રવી પક્ષી છે. હાર્મલેસ એટલે નિરુપદ્રવી. ત્યારબાદ આગળ જોઈએ. ડુ યુ નો ધીસ બર્ડ? તમે આ પક્ષીને ઓળખો છો? આ પિક્ચરમાં બતાવ્યું છે, સાચે ઓળખો છો? જોયું છે ક્યાંય પણ ટીવીમાં કે રિયલમાં કે ક્યાં પ્રાણી સંગ્રહાલયમાં કે? તો આપણે જોઈએ એના વિશે. ઇટ ઇઝ અ પેલિકન. આ કયું પક્ષી છે? આનું નામ છે પેલિકન. હા, એનું અંગ્રેજી નામ પણ સેમ છે અને ગુજરાતી નામ પણ સેમ છે. તે પેલિકન છે. ઇટ ઇઝ અ વોટર બર્ડ. એ કયું પક્ષી છે? વોટર બર્ડ એટલે કે પાણીનું પક્ષી. તે એક જળ પક્ષી છે. જેમ આઉલ છે એ કયું પક્ષી છે? બર્ડ ઓફ નાઇટ, રાતનું પક્ષી છે. એ રીતે પેલિકન છે એ કેવું પક્ષી છે? જળ પક્ષી છે. એટલે એને વોટર બર્ડ કહેવાય અંગ્રેજીમાં. ઇટ લીવ્સ નિયર બિગ લેક્સ. તે મોટા તળાવ પાસે રહે છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ. એટલે કે પેલિકનની ચાંચ બહુ મોટી હોય છે. આપણે દેખાય છે ને પિક્ચરમાં પણ. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ. તે તેમાં એક મોટી માછલી પણ પકડી શકે છે, એટલી મોટી એની બીક છે, ચાંચ છે. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ. પેલિકન એક મોટું પક્ષી છે. સમ પેલિકન્સ આર 4 feet લોંગ. અમુક પેલિકન તો 4 ફૂટ લાંબા હોય છે. નાવ લુક એટ ધીસ બર્ડ. એટલે કે હવે આ પક્ષીને જુઓ. દેખાય છે ને પક્ષી? વોટ ઇઝ ઇટ ડુઈંગ? એટલે કે તે શું કરી રહ્યું છે? ઇટ ઇઝ વેવિંગ ઇટ્સ નેસ્ટ.
ઇટ ઇઝ વીવિંગ ઇટ્સ નેસ્ટ. નેસ્ટ એટલે માળો. તે તેનો માળો ગૂંથી રહ્યું છે. વીવિંગ એટલે ગૂંથવું. ઇટ ઇઝ અ વીવર બર્ડ એટલે એને શું કહેવામાં આવે છે? તે તેનો માળો ગૂંથી રહ્યું છે. વીવર બર્ડ. વીવર બર્ડ એટલે એને આપણે ગુજરાતીમાં શું કહીશું? ખબર પડે છે માળો જોઈને કોઈને? યસ, સુગરી છે ને આપણે ગુજરાતીમાં એને સુગરી કહીએ ને, એને અંગ્રેજીમાં વીવર બર્ડ કહેવાય. હા, તો તે સુગરી છે. ઇટ ઇઝ અ વીવર બર્ડ એટલે કે તે સુગરી છે. ઇટ વીવ્સ ઇટ્સ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રોઝ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ. તે પોચા તણખલા અને ઘાસના પાન વડે તેનો માળો ગૂંથે છે. ઇટ્સ નેસ્ટ ઇઝ રિયલી બ્યુટીફુલ. તેનો માળો ખરેખર સુંદર હોય છે. હોય છે ને, ઘણા બધા લોકો સિટીમાં પણ ડેકોરેશન માટે પણ એના માળા રાખતા હોય છે ઘરમાં. તો આ છે સુગરી, જેને આપણે અંગ્રેજીમાં કહીશું વીવર બર્ડ. મીટ ધીસ બ્યુટીફુલ બર્ડ. અહીં પિક્ચરમાં પણ દેખાય છે ને, આ સુંદર પક્ષીને મળો. ખબર પડે છે કયું પક્ષી છે? ઓળખાય છે? ચલો એના વિશે જોઈએ આપણે. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. જેમ આપણું રાષ્ટ્ર પક્ષી મોર છે ને, તેમ આપણું રાજ્ય ગુજરાત છે. એનું રાજ્ય પક્ષી કયું છે? આ પિક્ચરમાં દેખાય છે આવું સરસ બ્યુટીફુલ બર્ડ. એનું નામ ખબર છે કોઈને? ચલો એના વિશે જોઈએ આગળ. તો ઇટ ઇઝ ઓલ્સો અ વોટર બર્ડ. આ જે પક્ષી છે એ પણ કયું પક્ષી છે? તે પણ એક જળ પક્ષી છે. ઇટ હેઝ લાઇટ પિંક ફેધર્સ. ફેધર્સ એટલે પીછા. તેને લાંબા ગુલાબી પીછા હોય છે. ઇટ હેઝ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ. તેને લાંબી ડોક અને લાંબા પગ હોય છે. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ. તે લાંબા અંતર સુધી ઉડી શકે છે. ઇટ ઇઝ અ ફ્લેમિંગો. શું નામ છે આનું? ફ્લેમિંગો, જેને આપણે ગુજરાતીમાં સુરખાબ કહીએ છીએ. હા, જે આપણું રાજ્ય પક્ષી છે. હા, જેને આપણે અંગ્રેજીમાં સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત કહીએ. કોઈ પૂછે કે સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત કયું છે આપણું? તો ફ્લેમિંગો. ફ્લેમિંગો એટલે સુરખાબ. તે સુરખાબ છે. ઇન્ડીડ બર્ડ્સ આર લવલી, ધે આર અવર ફ્રેન્ડ્સ. ખરેખર પક્ષીઓ સુંદર હોય છે અને તેઓ આપણા મિત્રો છે. તો ઘણા બધા પક્ષીઓ વિશે આપણે આ લેસનમાં નોલેજ મળ્યું, અને આના તમે હવે આ બધું ધ્યાન પણ રાખજો. જેની જે ખાસિયત છે પક્ષીની, કોને નાઇટ બર્ડ કહેવાય, કોને વોટર બર્ડ કહેવાય, કયું બર્ડ આપણું સ્ટેટ બર્ડ છે, એ બધું જ હવે તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.